ભાજપ શાસિત મહાનગરપાલિકામાં ભાજપના કોર્પોરેટરો જ ધરણા પર બેઠા। સ્થાનિકોને સાથે રાખી ભાજપના 4 કોર્પોરેટર છે તે ધરણા પર બેઠા। મનપાના અધિકારીઓ સ્થળ પર તાત્કાલિક દોડી આવ્યા હતા। 6 મહિનાથી આ રોડ ડેવલપિંગનું કામ ચાલુ છે। છેલ્લા 2 મહિનાથી આ રોજના માટે રજૂઆતો કરવા છતાં કાંઈ રિપેરિંગ કે કાંઈ હલ આવતો નથી। છેલ્લા 10 દિવસથી આ ગટરના પાણી પણ પીવા લાયક પાણીમાં ભળી ગયા છે। ચાવડા સાહેબ છે, ચાવડા સાહેબને ફોન કર્યો તો એમ કે બાંધકામમાં પાનસુરિયા સાહેબમાં આવે, પાનસુરિયા સાહેબને કીધું કે ચાવડા સાહેબમાં આવે। આ કામગીરી આગળ નહીં ચાલે તો અમારે આગળ પગલાં લેવા જોશે। ભાજપ શાસિત મહાનગરપાલિકામાં ભાજપના કોર્પોરેટરો જ ધરણા પર બેઠા। જે આવું વાત જૂનાગઢની કરી રહ્યો છું। જૂનાગઢની અંદર વોર્ડ નંબર 1 માં વિકાસના પ્રશ્ને અનોખું દ્રશ્ય જોવા મળ્યું, જેમાં રસ્તા, ગટર અને પીવાના પાણી મુદ્દે ભાજપનો જ વિરોધ જોવા મળ્યો। સ્થાનિકોને સાથે રાખી ભાજપના 4 કોર્પોરેટર છે તે ધરણા પર બેઠા। 6 મહિનાની સમસ્યા યથાવત હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। ગટરનું પાણી પીવાના પાણીમાં ભળ્યું હોવાનો પણ કોર્પોરેટરે દાવો કર્યો। સ્થાનિકોના આરોગ્ય સામે ગંભીર જોખમોનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। ત્યારે વારંવાર રજૂઆત કરવા છતાં ઉકેલ નથી આવ્યો। વિભાગો એકબીજા પર જવાબદારી ઢોળતા હોવાનો પણ આક્ષેપ। ત્યારે હોટલ વર્કર્સ અને બાંધકામ વિભાગ સામે કોર્પોરેટરનો રોષ જોવા મળ્યો। મનપાના અધિકારીઓ સ્થળ પર તાત્કાલિક દોડી આવ્યા હતા। સ્થાનિકોની રજૂઆતો સાંભળીને તેમણે નિરીક્ષણ પણ કર્યું હતું। 1 દિવસમાં કામ શરૂ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ જૂનાગઢની અંદર વોર્ડ નંબર 1 ના કોર્પોરેટરો દ્વારા આપવામાં આવી। જે મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું જ શાસન છે તે જ મહાનગરપાલિકામાં ભાજપના જે કોર્પોરેટરો છે તેમને જ એ ધરણા પર બેસવું પડ્યું, કારણ કે પ્રાથમિક સુવિધાનો અભાવ છે તે વોર્ડ નંબર 1 માં જોવા મળ્યો। અનેક વખત વોર્ડ નંબર 1 ના કોર્પોરેટરોએ રજૂઆત કરી છે, તેમ છતાં એ સમસ્યાઓનો ઉકેલ ન આવતા હવે જો 1 દિવસમાં કામ શરૂ નહીં થાય તો પછી કોર્પોરેટરોએ ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી હતી। સમસ્યામાં અમારા વિસ્તારમાં કસ્તુરબા કોલોની સોસાયટી આવેલી છે। એનું 6 મહિનાથી આ રોડ ડેવલપિંગનું કામ ચાલુ છે। પહેલા 1-1.5 મહિનામાં આ રોડનું પીસીસી થઈ ગયેલું, પછી ક્યાંક ને ક્યાંક પાણીની લાઈન ડેમેજ થઈ હોય એનું રિપેરિંગ કરવામાં છેલ્લા 4 મહિના વોટર શાખાના અધિકારીએ તથા એના માણસોએ કાઢી નાખ્યા। છેલ્લા 2 મહિનાથી આ રોજના માટે રજૂઆતો કરવા છતાં કાંઈ રિપેરિંગ કે કાંઈ હલ આવતો નથી। છેલ્લા 10 દિવસથી આ ગટરના પાણી પણ પીવા લાયક પાણીમાં ભળી ગયા છે, એટલા માટે પાણી પણ વપરાશમાં ઉપયોગી થતું નથી। અને છેલ્લા 5 દિવસથી આ પાણી પણ બંધ કરેલું છે આ સોસાયટીમાં। તો એને માટે અમે આજે સ્થાનિકોને લઈ, સોસાયટીના સ્થાનિકોને લઈ અમારી સાથી કોર્પોરેટરો અને અમે અડધા દિવસના ધરણા ઉપર આજે બેઠા છીએ અલ્ટિમેટ આપવા માટે। આવતા દિવસોમાં કંઈ સારો જવાબ નહીં મળે કે કામગીરી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે અમારે કાંઈ આગળની કાર્યવાહી કરવી પડશે। ખાસ કરીને ભાજપના કોર્પોરેટરો છતાં આપનું માનવામાં નથી આવતું કે કહી શકાય અધિકારીઓની મનમાની છે આ? જી, અધિકારીઓ કોઈનું બાંધતા નથી, ખાલી કહેવામાં વચન ને ખોજ આપે છે। ભારતીય જનતા પાર્ટી ઉપરથી ખૂબ ખોબલે ને ધોબલે જૂનાગઢ માટે ગ્રાન્ટ મોકલે છે। કોર્પોરેટરની એ કમનસીબી કહેવાય, અમારી પોતાની કમનસીબી કહેવાય। અને અમને પણ દુઃખ છે કે સત્તાધારી પક્ષના કોર્પોરેટર તરીકે અમારે ધરણા અથવા ઉપવાસ આંદોલન કરવા પડે, પણ આ હું તો મારા નજરિયાથી જોતો હોય તો ક્યાંક ને ક્યાંક કર્મચારીની જ વાક છે અને એના માટે જ અમારે આ સ્થિતિ આવી છે। આ છેલ્લા 3 મહિનાથી આ રીતના છે। 3 મહિનાથી અમે રજૂઆતો કરીએ છીએ અને છેલ્લા 3 મહિનાથી આ રોડનું 1000 મીટરનું પીસીસી થઈ ગયેલું પડ્યું છે, પણ પાણીની લાઈનની હિસાબે એની ઉપરની કામગીરી કોઈ ગતિ થતી નથી। જો આજે અમે સ્થાનિકોને સાથે લઈ, મારા સાથી કોર્પોરેટરો 4 મારી સાથે જ છે, એને લઈ અને અડધા દિવસના ધરણા કરેલા છે અહીંયા સોસાયટીમાં। અને આગામી દિવસોમાં જો જવાબ નહીં આપે
કે એક કે બે દિવસમાં કામગીરી ચાલુ નહીં કરે અથવા આમાં પ્રોસેસ નહીં થાય તો આગળ ગાંધી ચિંધ્યા માર્ગે અમારે ઉપવાસ આંદોલનની કાર્યવાહી કરવી પડશે. આ ઈ સાચું છે, માનતા નથી. અને અમારી સત્તા છે, અમારા મેયર છે, અમારા ડેપ્યુટી મેયર છે, છતાંય અમારા અધિકારીઓ માનતા નથી. અને ખાસ એ કે હું વોટર વર્ક સમિતિનો ચેરમેન, છતાંય જો તમે અમારું ન સાંભળતા હોય તો આ દુઃખની વાત છે. આગામી સમયમાં અમે કોર્પોરેશને આખી સોસાયટીના વિસ્તારને લઈને અમે ધરણા કરશું. કયા અધિકારીઓ છે તમારું માનતા નથી? ચાવડા સાહેબ છે, ચાવડા સાહેબને ફોન કરી તો એમ કે બાંધકામમાં પાનસુરિયા સાહેબમાં આવે, પાનસુરિયા સાહેબને કીધું કે ચાવડા સાહેબમાં આવે. એ ખો આપ્યા રાખે. અમારે આ પાણીની સમસ્યા છે ને રોડની છે, એને હિસાબે અમે ધરના માટે બેઠા છીએ. આ કામગીરી આગળ નહીં ચાલે તો અમારે આગળ પગલાં લેવા જોશે. કેટલા સમયથી તમારે પાણી નથી? આ 3 મહિના થયા. કેવું પાણી આવે છે? પાણી ડોળું આવે છે. રસ્તો રસ્તો એવો આમ ખરાબ છે હજી, એટલે એ કામગીરી હજી ચાલુ નથી થઈ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.